ચેપ્ટર 11 સ્ટાર્ટ કરશું સદિશમાં અને રોકડા માર્ક છે આના ચેપ્ટરના. ચેપ્ટરનું નામ છે ત્રિપરિમાણીય ભૂમિતિ. એમાં ટોટલ 2 પાર્ટ છે. પહેલો પાર્ટ છે અવકાશમાં રેખા અને બીજો પાર્ટ છે સમતલ. બે અડધું અડધું છે, 50% જેવું. ચલો અવકાશમાં રેખા વિશે સ્ટાર્ટ કરશે. પહેલા સહેલું છે એકદમ, થોડુંક ધ્યાન રાખજો. આજનો પીરિયડ સમજાઈ જશે ને પછી ચેપ્ટર ઈઝી છે. ચલો એ અને બી એ R3 ના બે ભિન્ન બિંદુઓ છે. એ અને બી છે ને એ કોઈ પણ બે ભિન્ન બિંદુઓ છે. તો રેખા AB એમાંથી એક રેખા દોરી શકો તમે. તો રેખા AB ને સમરેખ હોય તેવા સદિશ L બાર ને, જો આ રેખા AB આ રેખા છે એક, માનો કે આને એક સમરેખ સદિશ છે. તો રેખા AB ને સમરેખ હોય એવા જેટલા સદિશ હોય ને, જે રેખા AB ને સમરેખ હોય એને કહેવાય રેખાની દિશા. તો સદિશ તો L બાર ને સદિશ AB ની રેખા AB ની દિશા કહે છે. અને રેખા AB ને હવે સંકેતમાં આપણે કેપિટલ L વડે દર્શાવશું. R3 માં જ્યારે રેખા નું સંકેત આવે ને R3 માં, ત્યારે કેપિટલ શબ્દ વાપરશું. અને R2 માં આપણે ભણ્યા હતા 11 માં એમાં સ્મોલ લેટર વાપરતા. તો જો હવે ધ્યાનથી સમજો. આજનું આ સાબિતીમાં આપી છે, તમારે સાબિતી યાદ નથી રાખવાનું, તમારે ખાલી આ જ યાદ રાખવાનું છે. આટલું યાદ રાખવાનું છે ફરજિયાત. આવડી જશે, ચેપ્ટર આખું પૂરું થશે ત્યાં સુધી બધું સમજાઈ જશે. ચલો રેખાનું દિશા બિંદુ આધારિત સમીકરણ સદિશ એટલે શું? રેખાની દિશા તમને આપી હોય અને રેખા ઉપર એક બિંદુ તમને આપેલું હોય. તમને બે વસ્તુ આપેલી હોય, રેખાની દિશા આપેલી હોય અને રેખા ઉપર એક બિંદુ આપેલું હોય, તો તમે એનું સદિશ સમીકરણ બનાવી શકો. જો રેખા L અવકાશની કોઈ રેખા છે, A બાર એ L પરનું બિંદુ છે, અને L બાર એ સદિશ એ રેખા L ની કોઈ દિશા છે. રેખાને ટોટલ બે દિશા હોય, એક આ સાઈડ એક આ સાઈડ. એટલે તમારે કોઈ પણ એક સાઈડની દિશા મેં લીધી છે અત્યારે આમ બાજુ. તો સદિશ સમીકરણ થશે R બાર બરાબર A બાર પ્લસ KL બાર. હજુ થોડુંક તમને યાદ કરાવું. 11 માં આપણે x ઓછા x1 માં XYZ જેમ લેતા ને, આટલું સમીકરણ યાદ છે ને આપણે રેખાનું. એમાં XY છે ને એવી રીતે અહીંયા R છે. આપણે જેમ XY ને ચલ સમજીએ છીએ એમ સદિશમાં R છે ને એને ચલ સમજશું હવેથી. હમણાં ક્લિયર કરી દો બધું, ફરીથી એકવાર રિપીટ કરી દો. જો તમને રેખાની દિશા આપેલી હોય અને રેખા ઉપર એક બિંદુ આપેલું હોય, તો એનું સદિશ સમીકરણ થશે R બાર બરાબર A બાર પ્લસ KL બાર. ડાબી સાઈડ R બાર બરાબર, પછી બિંદુ, પછી વત્તા K એના ભેગી દિશા. એટલે દિશા સાથે K ગુણવાનું. આ દર વખતે યાદ રાખવાનું. જો સાબિતી તમને કરાવું છું પણ પરીક્ષામાં કે ક્યાંય પૂછાશે નહીં. જો મેં પેલા એક રેખા દોરી છે, આ એક રેખા છે બરાબર, આ એની દિશા, રેખા ઉપર એક બિંદુ. હવે કોઈ પણ વસ્તુનું સમીકરણ બનાવવું હોય ને તો એના ઉપર એક ચલિત બિંદુ લેવું પડે. મેં અત્યારે લીધું છે PR બાર. PR બાર છે એ રેખા પરનું ચલિત બિંદુ છે. જો અત્યારે મેં જે બિંદુ આ સાઈડ લીધું છે, તો અત્યારે બે દિશા સમાન છે. જો આ બિંદુ ઓલી સાઈડ હોત તો દિશા વિરુદ્ધ થઈ જાય. સદિશ AP અને L બાર અત્યારે સમાન દિશામાં છે, આ સાઈડ હોત તો વિરુદ્ધ દિશા થઈ જાય. ટૂંકમાં આપણે બોલવું પડશે સમરેખ. P આ બાજુ હોય તો સમાન દિશા કહેવાય થશે અત્યારે આકૃતિ મુજબ. જો હું P આ બાજુ લઉં તો સદિશ AP અને L બાર ની દિશા વિરુદ્ધ થશે. ટૂંકમાં સદિશ AP અને L બાર સમાન અથવા વિરુદ્ધ હશે એટલે તમારે લખવાનું સમરેખ. અને સમરેખની વ્યાખ્યા 10મા ચેપ્ટરમાં ભણી ગયા છે આપણે. સદિશ AP બરાબર KL બાર.
એ 0 નથી. સદિશ AP એટલે P માઇનસ A. P માઇનસ A એટલે R બાર માઇનસ A બાર. એમાં A બાર સામે આવી જશે. જ્યાં સુધી સમરેખની ચર્ચા થાય ને ત્યાં સુધી K ઇક્વલ ટુ 0 નથી એમ લખાય. પણ હવે એક બીજો વાત કરીએ આગળ. જો હું K નો જવાબ 0 લઉં અહીંયા, તો R બાર બરાબર શું થશે? A બાર. R બાર બરાબર A બાર એટલે આ બિંદુ અહીંયા આવી જશે. એટલે છે તો રેખા ઉપર જ. તો રેખાની જ્યારે વાત કરશું ત્યારે આપણે R લઈને વાત કરશું. K belongs to R. તો ફરીથી એકવાર કહી દઉં, રેખાનું દિશા બિંદુ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. હવે એમાં સામેની સાઈડ ડાબી સાઈડ છે ને એ ચલ છે, XY Z જે આપણે સમજીએ છીએ. આ તમને રકમમાં આપેલું બિંદુ એટલે બિંદુ વત્તા K ગુણ્યા દિશા. આ તમારે યાદ રાખવાનું છે રેખાનું સદિશ સમીકરણ. ચાલો હવે ટોપિક છે, થોડુંક ધ્યાન રાખજો. રેખાની દિકોસાઇન અને દિક ખૂણાઓ. બરાબર, અહીંયા જો કોઈ રેખાનું સમીકરણ, સદિશ સમીકરણ, અથવા જે આપણે આગળ ભણવાનું છે ઘણું બધું, અત્યારે સદિશ સમીકરણની વાત કરું છું. R બાર બરાબર A બાર પ્લસ K L બાર. આ રેખાનું સદિશ સમીકરણ છે. જો L બાર છે ને રેખાની દિશા કહે છે. જ્યાં L બાર એ રેખાની દિશા છે. જો L બાર શું છે? રેખાની દિશા. તો L બાર ની દિશામાં એકમ સદિશ. તો L બાર ની દિશામાં, હવે જો રેખાને બે દિશા હોય, ધ્યાન રાખજો. એટલે L બાર ની દિશામાં અને L બાર ની વિરુદ્ધ દિશામાં. મળતા એકમ સદિશને રેખાની દિક કોસાઇન કહે છે. એટલે કે માનો કે સદિશ L બાર બરાબર ABC છે. હાલો દાખલામાં તો રેખાની દિક કોસાઇન થશે રેખાની દિક કોસાઇન એટલે L બાર ની દિશામાં અને વિરુદ્ધ દિશા બેયમાં એકમ સદિશ. બરાબર. દિક કોસાઇન ને cos આલ્ફા, cos બીટા, cos ગેમા કહેવાય. અને ABC ના મૂલ્યને કહેશું આપણે, L બાર ના મૂલ્યને કહેશું A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. હવે cos આલ્ફા નો જવાબ થશે, જો હવે યાદ રાખજો, રેખાની દિક કોસાઇન છે ને એના સંકેત છે નવા, LMN. એના 3 સંકેત છે. આને L કહેશું, આને M કહેશું, આને N કહેશું. ચેપ્ટર વાઇઝ જે સંકેત આવે એ યાદ રાખવા પડશે. તો L નો જવાબ શું થશે? L થશે પ્લસ માઇનસ A ના છેદમાં અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. M થશે પ્લસ માઇનસ B ના છેદમાં અંડર રૂટ, અને cos આલ્ફા કહેશું અને cos બીટા અને છેલ્લે N નું નામ રાખશી cos ગેમા.
એટલે આપણે જે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા છે ને એનું નામ હવે એલિમેન્ટ રાખશું આ ચેપ્ટરમાં. સ્પષ્ટ છે કે બરાબર. જો આગલા ચેપ્ટરમાં ભણ્યા હતા આપણે કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા કોસ સ્ક્વેર ગેમા, એનો જવાબ 1 થાય. આલ્ફા બીટા ગેમા છે એ શું છે? દિક ખૂણાઓ. અને વધુમાં આલ્ફા બીટા ગેમાને રેખાના દિક ખૂણાઓ કહે છે. દિક ખૂણાઓ એટલે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથેના ખૂણાઓ. આગલા ચેપ્ટરનું જ છે બધું. હવે પ્લસ માઇનસ એટલે લીધું આપણે કે રેખાને બે દિશા હોય, બે દિશામાં એકમ સદિશ તમે મળી શકે. એટલે અહીંયા તમારે એલિમેન્ટ છે એ રેખાની દિકોસાઇન સમજશું. દિકોસાઇન જ્યારે આપણે શબ્દ વાપરો, જો દિશા અને દિકોસાઇનમાં કાંઈ બહુ ફરક નથી. જો તમને ક્લિયર કરી દઉં. ધારો કે આ એક દિશા છે, આ એક રેખા છે. આ રેખાની દિશામાં સમરેખ સદિશ છે, એને દિશા કહેશો. આ બે સમરેખ છે એટલે આને કહેવાય દિશા. હવે આ દિશાની લંબાઈ માનો કે 10 છે, તો દિકોસાઇન હોય ને એ નાનકડું થઈ જાય, એકમ સદિશ. આ માનો કે 3 લંબાઈ છે, 1 2 ને 3. હવે તમે જ્યારે એને, તો આ જે સદિશ બન્યો ને એને આપણે એલિમેન્ટ કહેશું. એમાં કઈ ફેર ન પડે, આટલી દિશા લ્યો કે આટલી દિશા લ્યો, એ દિશા તો આની જ કહેવાય. સમજાય મારી વાત? એટલે તમારે થોડું ક્લિયર સમજવાનું કે એકમ સદિશ હોય ને એનો બીજો કઈ મીનિંગ નથી. એ સદિશની લંબાઈ ટૂંકી થઈ જાય પણ દિશા તો એક જ હોય. હવે ધ્યાનથી જુઓ, શું આપણે ભણ્યા અત્યારે? રેખાની દિકોસાઇન અને દિક ખૂણાઓ. હવે તમને બે બિંદુ આપેલા હોય, a બાર અને b બાર, બે ભિન્ન બિંદુઓ છે, તો રેખા AB નું સમીકરણ સદિશ સમીકરણ હવે તમને બે બિંદુ જ્યારે આપેલા હોય રેખા ઉપર, સાંભળો. અહીં A belongs to L અને B belongs to L છે. બરાબર. તો હવે જો આ બે બિંદુ ઉપરથી તમે દિશા બનાવી શકો, કોઈ પણ AB એ લઈ શકો અને B એ લઈ શકો. L ની દિશા L બાર બરાબર સદિશ AB. એટલે દિશા લેવા માટે એવું જરૂર નથી કે એ નીચે જ સદિશ હોય, આમ એના ઉપર બી હોઈ શકે, રેખા ઉપર. તો હવે જો આપણી પાસે દિશા આવી ગઈ છે AB. AB ને લખી શકશો B માઇનસ A એટલે B બાર માઇનસ A બાર. તો હવે દિશા આપણી પાસે આવી ગઈ છે, બિંદુ આપણી પાસે બે છે એટલે એક બિંદુ લેશું અને આ દિશા લેશું અને સદિશ સમીકરણ આપણને ખબર જ છે. માટે L નું સદિશ સમીકરણ કયું બિંદુ લેવું છે? આ બેમાં જે લેવો હોય આ રાખું છું. મુજબ A બાર પ્લસ K અને અત્યારે દિશા થશે B બાર માઇનસ A બાર. તમે અહીંયા જો આ એક રીતે લખ્યું, તમે A બાર માઇનસ B બાર લખશો તોય ચાલશે, બીજી રીત. અહીંયા B બાર લખશો ને અહીંયા આ રાખશો તોય ચાલશે, ત્રીજી રીત. અહીંયા B બાર રાખશો ને અહીંયા A બાર માઇનસ B બાર રાખશો તોય હાલશે. ચારેય રીતના સમીકરણ તો એક જ થશે. હવે આને કહેવાય બે બિંદુ આધારિત. જે રેખા L નું બે બિંદુ સ્વરૂપનું
સદિશ સમીકરણ છે. એટલે જ્યારે બે બિંદુ તમને આપે ને ત્યારે તમારે શું કરવાનું, બે બિંદુ ઉપરથી એક દિશા બનાવી લેવાની સદિશ AB, અને ગમે એક બિંદુ છે બેમાંથી એ બિંદુ સ્વરૂપ બિંદુ માટે રાખવાનું, અને અહીંયા જે છે એના માટે એક સદિશ AB અથવા સદિશ BA એમ કરીને દિશા બનાવી લેવાની. ચાલો, રેખાનું દિશા બિંદુ સમીકરણ ભણ્યા ને આપણે હમણાં, r બાર બરાબર a બાર પ્લસ kl બાર, એના ઉપરથી હવે કાર્તેજ્ય સમીકરણ, એટલે કાર્તેજ્ય સમીકરણ એટલે XYZ સ્વરૂપમાં લખવાનું છે અને યાદ રાખવાનું છે. સાબિતી આપી છે પણ તમારે સાબિતી ખાલી સમજવા માટે કરાવું છું, એટલે તમને થોડુંક નવું છે ને એટલે એમ ન લાગે કે આ ક્યાંથી આવ્યું. જુઓ, રેખા L પરનું બિંદુ તમને આપ્યું છે, હવે a બાર આપ્યું છે x1 y1 z1, અને રેખાની દિશા આપી છે ABC, L બાર બરાબર ABC, બિંદુ આપ્યું છે x1 y1 z1 અને દિશા આપી છે ABC. તો કાર્તેજ્ય સમીકરણ જો હું તમને આટલું યાદ છે, આટલું થોડુંક જાણીતું લાગશે, બરાબર, 11મું ધોરણ, પણ વાંધો નહીં, આપણે અત્યારે 12મા મુજબ જ ભણાવું, કાંઈ નથી કરવાનું. તમારે આમાં x માંથી x ઓછા x1, y ઓછા y1, z ઓછા z1, એટલે xyz માંથી આ બિંદુ બાદ કરવાનું, એ અંશમાં લખવાનું, અને દિશાના જે યામ છે ઘટકો, દિશાના જે અદિશ ઘટક છે એ છેદમાં લખવાનું. સમજાઈ ગયું? શું કરવાનું? x માંથી x1 બાદ કરવાનું, y માંથી y1, z માંથી z1, અને બધાયના છેદમાં દિશાના ઘટક લખવાના, દિશાના ABC. એ એમને એમ ન થાય, જો હું તમને થોડીક સાબિતી ક્લિયર કરાવું એટલે તમને એમ લાગે કે સાચું છે. હાલો, બિંદુને દિશા આપેલા છે, સદિશ સમીકરણ બધાયને આવડે જ છે, r બાર બરાબર a બાર પ્લસ kl બાર આવડી જશે. એમાં r બાર એટલે મેં તમને કીધું હતું એ ચલિત બિંદુ છે, એટલે ચલ છે, ત્યાં આપણે XYZ મૂકવાનું. r બાર છે ને અહીંયા શું મૂકવાનું? XYZ. a બાર એટલે x1 y1 z1, kl બાર એટલે ka kb kc. આ બિંદુને ઓલી સાઈડ લઈને બાદ કરી નાખો એટલે x minus x1 y minus y1 z minus z1 એટલે ka kb kc. હવે જો a નીચે જશે એટલે k આવશે, b આની નીચે જશે એનો જવાબ એ k આવશે, c આની નીચે જશે એનો જવાબ એ k આવશે. તો આટલું જે ભાગ છે ને, k પછી લખવાની જરૂર નથી, જરૂર દાખલામાં પડશે ત્યારે k લેશું આપણે. તો આટલો જે ભાગ છે એને રેખાનું કાર્તેજ્ય સમીકરણ કહેવાય, દિશા અને બિંદુ ઉપરથી. એમાં બિંદુ ઉપરથી બાદ કરવાનું અને દિશા નીચે લખવાની. આમ યાદ રાખવાનું, બિંદુ ઉપરથી બાદ થાય, દિશા છેદમાં લખવાની. જો પ્રોબ્લેમ ક્યારે થાય, કોકનો માનો કે આ દિશા છે ABC, એમાં માનો કે અહીંયા 0 છે, એ 0 આવે તો શું કરશું? છેદમાં તો 0 લખાય નહીં. ત્યારે માનો કે એ 0 હોય તો આ 0 થશે ને, એ 0 હોય તો આટલો ભાગ 0 થશે, તો આપણે x ઓછા x1 બરાબર 0. જો એ 0 લેશો બરાબર, તો આ 0 થાય એટલે x બરાબર શું થશે? x1. તો જેનો છેદ 0 હોય ને એ તમારે આમ બારે રાખી દેવાનું, અને જેનો b કે c 0 નથી એ b ને c આમ લખવાનું. હવે b 0 હોય, માનો કે b બરાબર 0, b બરાબર 0 અહીં મૂકશો, b બરાબર 0 મૂકશો એટલે આટલો ભાગ 0 થઈ જાય. તો સેમ આવી જ રીતે y બરાબર y1 આવશે, અને a અને b છે, a અને c છે એ વધશે, b વાળો ભાગ બહાર આવી જશે. એવી રીતે c 0 હોય તો z બરાબર z1 લખવાનું. આ એક રીત છે લખવાની. આનો મીનિંગ શું થાય એ તમને કહી દઉં. એ 0 હોય ને એ રેખા ઉપર દરેક બિંદુનો y યામ x યામ સરખો હશે, બરાબર. એ જ્યારે 0 હશે, પેલો છે 0 હોય ને, ત્યારે એ રેખા ઉપર જેટલા બિંદુ હશે ને એના x યામ સરખા હશે, એવું મીનિંગ થાય. આપણે ક્યાંય આવશે ને એવું. b 0 હોય તો y યામ બધાયના સરખા હશે, c 0 હોય તો બધાના z યામ સરખા હશે. હવે બે બિંદુ સ્વરૂપનું કાર્તેજ્ય સમીકરણ. ધારો કે તમને બે બિંદુ આપ્યા છે, તો રેખા L ની દિશા, પેલા એની દિશા બનાવવાની, સદિશ AB એટલે b minus a. તો ABC દિશાનું નામ આપણે ABC રાખ્યું છે.
તો એબીસી થશે x2 - x1 y2 - y1 z2 - z1. તો દિશા આપણને મળી ગઈ અને x2 - x1 y2 - y1 z2 - z1 એ દિશા થઈ ગઈ. હવે બિંદુ આપણી પાસે બે છે તો હમણાં જે આપણે રીત શીખ્યા ગમે એક બિંદુ ઉપરથી બાદ કરો અને દિશા જે છે એબીસી એની બદલે શું લખશું આપણે? હવે એની કિંમત છે આપણી પાસે x2 - x1, બી ની કિંમત છે y2 - y1 અને સી ની કિંમત છે, આને કહેવાય બે બિંદુ આધારિત કાર્ટેશિયન સમીકરણ.